अस्सलामुअलैकुम। ગયા તાસની અંદર આપણે કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વિશે અભ્યાસ કર્યો હતો। આજના તાસની અંદર આપણે કુલ ખર્ચ શું છે તેનો અભ્યાસ કરશું। તો કુલ ખર્ચ એ છે કે જે કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો થાય છે તે। અગાઉના તાસની અંદર આપણે જોઈ ગયા હતા કે સ્થિર ખર્ચ છે એ કોઈ દિવસ ઘટતું કે વધતું નથી, સ્થિર જ રહે છે। અને સ્થિર ખર્ચ શું છે તેના વિશે આપણે જોઈ ગયા હતા કે વીમાનો પ્રીમિયમ છે અથવા તો કોઈ પણ પ્રકારના કર્મચારીઓનો છે વેતન અથવા પગાર છે તે, મકાન છે તેનું ભાડું, જેમ કે કારખાનું છે તો જે કારખાનાનો જે જમીન છે અથવા જે પણ પ્રકારનું બાંધકામ છે તેનું જે ખર્ચ છે તે, તો વગેરે જે વસ્તુ જે ખર્ચ ભોગવવું પડે છે ઉત્પાદકને, તો તેને સ્થિર ખર્ચ કહેવાય છે। જેમ ઉત્પાદન વધશે તેમ સ્થિર ખર્ચની અંદર કોઈ ફેરફાર નહીં આવે, સ્થિર ખર્ચ એટલું જ રહે છે, ઘટશે કે વધશે નહીં। પણ હા, અસ્થિર ખર્ચની અંદર વધારો જોવા મળશે। કેમ કે અસ્થિર ખર્ચ શું છે તો કાચો માલ જે આપણે કોઈ પણ પ્રકારના ઉત્પાદન પાછળ ખર્ચ કરીએ છીએ તે, દાખલા તરીકે આપણે 10 બોલપેનનું ઉત્પાદન કરીએ તો આપણને 10 રૂપિયા ખર્ચો લાગે છે, પણ જો 20 બોલપેનનું ઉત્પાદન કરશું તો આપણને ખર્ચ 20 રૂપિયા લાગે છે। એટલે આને અસ્થિર ખર્ચ કહેવાય, સ્થિર નહીં પણ અસ્થિર ખર્ચ। અસ્થિર ખર્ચ એટલે કે એ ખર્ચ નક્કી નથી હોતું, ઉત્પાદન વધશે તો એનામાં ફેરફાર આવશે। અત્યારે આપણે બોલપેનનું ઉત્પાદન કરીએ છીએ તો તેના માટે જેટલો 10 બોલપેનમાં ખર્ચ લાગ્યું, જેમ કે બોલપેનનું છે બોક્સ છે અથવા બોલપેન માટે પ્લાસ્ટિકના જે રિફિલ હોય છે તે, એના પોઈન્ટ છે, તો જે 10 બોલપેનનું ઉત્પાદન કરવા માટે જેટલું ખર્ચ કર્યું તો પછી કદાચ 20 બોલપેનનું ઉત્પાદન કરશું તો પછી ખર્ચ એટલું વધે છે। તો એના માટે એ તો ખાલી આપણે બોલપેનનું ઉદાહરણ લઈએ છીએ, પણ એવી તો ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે મોટા પાયે ઉત્પાદન થતું હોય છે, તો એના પાછળ જે લાઇટ વપરાય છે, વીજળી, અથવા જેટલો કાચો માલ લેવામાં આવે છે, બહારેથી વસ્તુઓ છે એ આયાત કરવામાં આવે છે, દરેક વસ્તુઓ એક જ જગ્યાએથી નથી મળતી, એટલે આ બધું ખર્ચ છે એ અસ્થિર ખર્ચમાં આવે છે। તો અહીંયા કહ્યું છે કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। કાર્યકારણ એટલે તો અહીંયા કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે। પેઢીના કુલ સ્થિર અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે, જેને અહીંયા જે સૂત્ર સ્વરૂપે દર્શાવ્યું છે તો TC એટલે કુલ ખર્ચ, અને કુલ સ્થિર ખર્ચને TFC અને કુલ અસ્થિર ખર્ચને TVC તરીકે દર્શાવ્યું છે। તો અહીંયા આપણે સ્થિર ખર્ચ કોષ્ટકની અંદર જોઈએ તો 100 દેખાડે છે, પછી તે ઉત્પાદન ઘટે છે કે વધે છે, પણ આનામાં એક રૂપિયાનું પણ ફરક આવતું નથી। તો સ્થિર ખર્ચમાં વીમાના જે પ્રીમિયમ છે તે, કર્મચારીઓનો પગાર છે, બધું આવી જાય છે। આપણે અહીંયા ઉત્પાદનનું પ્રમાણ કોષ્ટકમાં જોઈએ તો 0થી કરીને 50 યુનિટ જેટલું ઉત્પાદન થાય છે। સ્થિર ખર્ચ 1 રૂપિયો ઘટતો કે વધતો નથી, પણ કુલ અસ્થિર ખર્ચની અંદર 0થી કરીને 390 રૂપિયા જેટલું ફેરફાર આવે છે। જેટલું ઉત્પાદનના એકમમાં વધારો થાય છે એટલું ને એટલું એના ખર્ચની અંદર પણ વધારો જોવા મળે છે। પછી આપણે કોઈ પણ ઉત્પાદક હશે તો અસ્થિર ખર્ચની તો ગણતરી નહીં જ કરે ને, સ્થિર ખર્ચની પણ ગણતરી કરશે, અને પછી એનો ફૂલ જે ખર્ચ જોવા મળે છે તેનું એ ટોટલ કરે છે। તો અહીંયા આપણે જોઈએ તો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો થઈ અને જે કુલ ખર્ચ થાય છે તેને અહીંયા કુલ ખર્ચ તરીકે દર્શાવ્યું છે। તો 100થી કરીને 490 રૂપિયા જેટલો કુલ ખર્ચ છે એ જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ દર્શાવે છે। અહીં મહત્ત્વની વાત આપણે જોઈએ તો દર્શાવ્યું છે કે ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 0 છે તો કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા છે, અસ્થિર ખર્ચ 0 પણ કુલ ખર્ચ 100। એટલે કે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન વધે કે ઘટે
પણ સ્થિર ખર્ચની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં આવે. કેમ કે અત્યારે એક ઉદાહરણ લઈએ કે વીમાનું પ્રીમિયમ ભરીએ છીએ આપણે. ઉદ્યોગ જ્યારે પણ શરૂ કરીએ તો વીમો ભરવો પડે, કેમ કે કદાચ કોઈ નુકસાન આવે આર્થિક, તો વીમાના કારણે તે ઉદ્યોગ સેફ રહે છે. હવે આ વીમાનું પ્રીમિયમ છે એ આપણે ઉત્પાદન શૂન્ય પણ હશે તો પણ ભરવું પડશે. એટલા માટે આ ખર્ચ કન્ટિન્યુ એક જ ટાઈપનું રહે છે, ઘટતું કે વધતું નથી, ઉત્પાદન ઘટે કે વધે. આપણે એને ઉપર આપેલી 3 લાઈન છે તેનો અભ્યાસ કરીએ કે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું હોય છે. તે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. તો કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. જેમ કે અહીંયા ઓથી કરીને TVC કુલ અસ્થિર ખર્ચની રેખા છે, અને જેનામાં ઉત્પાદનમાં વધારો થાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધે છે. તો કુલ ખર્ચની રેખા AE એવી રીતે બિંદુ દ્વારા દર્શાવી છે અને તેને TC રેખા તરીકે દર્શાવી છે. એટલે બંને એક સરખી જ શૂન્યથી એટલે કે 100થી કરીને ઉપરની તરફ આગળ વધે છે, પણ એનામાં થોડુંક ફેરફાર જોવા મળે છે. જ્યારે સ્થિર ખર્ચ છે એનામાં 1 રૂપિયો ફેરફાર જોવા મળતું નથી. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવવામાં આવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે. બરાબર ને? આપણે અહીંયા જોઈ ગયા કે જેમ ઉત્પાદન વધશે કે ઘટશે પણ સ્થિર ખર્ચ એટલું જ રહેશે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે એ પણ આપણે અગાઉ સમજી ગયા. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધી છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું હોય જ છે અને કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે કુલ સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી રહે છે, અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપર હોય છે. તો આપણે આ આકૃતિ દ્વારા આરામથી સમજી શકીએ છીએ કે જેને આપણે અહીંયા સ્થિર ખર્ચ તો એકદમ સ્થિર રહે છે, કુલ ખર્ચ છે એ કુલ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચનો સરવાળો બનીને જે જોવા મળે છે. તો અહીંયા સ્પષ્ટીકરણ કરીને બીજું પણ દર્શાવ્યું છે કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય છે. તો તમે જોઈ શકો છો કે ઉત્પાદન 0 છે તો અસ્થિર ખર્ચ 0 જ છે, 0 તરીકે દર્શાવ્યું છે. બરાબર? ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે, અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ OP છે. ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ શૂન્ય, પણ જે કુલ સ્થિર ખર્ચ છે તે OP એટલે કે ઘટતું કે વધતું નથી, OP જ રહે છે. બીજું શું કહ્યું છે કે અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ OP. તો તમે જોઈ શકો છો કે અસ્થિર ખર્ચ શૂન્ય છે પણ કુલ ખર્ચ OP છે, કેમ કે સ્થિર ખર્ચને ગણવું પડે એટલે. ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OQ1B હોય છે. એટલે કે OQ1 આપણે જોઈએ તો OQ1 એટલે કે C બિંદુ ઉત્પાદન જે કુલ અસ્થિર ખર્ચ છે ત્યારે એનું જે આપણે જોઈએ કે કુલ સ્થિર ખર્ચ છે Q1B છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ Q1 અને B. અહીંયા B દેખાય છે, તમને જોઈ શકતા હશો તમે. TFC રેખા ઉપર જોઈએ તો B દેખાય છે. અને અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A.
છે। તો અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ અસ્થિર ખર્ચ પહેલે તો દર્શાવ્યું છે કે Q1C, એટલે આપણે જોઈએ Q1C અસ્થિર ખર્ચની રેખા જોઈએ તો કુલ ખર્ચની રેખા અહીંયા દર્શાવ્યું છે તો Q1A, તમે એ પણ જોઈ શકો છો Q1A ઉપર એ દર્શાવ્યું છે, એટલે કે અસ્થિર ખર્ચને કુલ ખર્ચ। એટલે આપણે આ જોઈ ગયા કે જેવી રીતે કુલ ઉત્પાદનની અંદર વધારો થશે, ઉત્પાદનની અંદર વધારો થશે તો અસ્થિર ખર્ચ વધે છે અને કુલ ખર્ચ વધે છે, સ્થિર ખર્ચ સમાન જેટલું હોય છે એટલું જ રહે છે। તો તમને આજના મુદ્દાની અંદર આપણે કુલ ખર્ચ શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યું। કાલના તાસની અંદર સરેરાશ સ્થિર ખર્ચ શું છે તેના વિશે અભ્યાસ કરશું। આજે જે મુદ્દાનો અભ્યાસ કર્યું છે તે તમારી નોટબુકની અંદર લખી લેશો। અસ્સલામુ અલૈકુમ।